હળવદ શહેરની સરા ચોકડી પાસે આજે નગરપાલિકા તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું કે દર બુધવારે વન વીક વન રોડ અંતર્ગત શહેરના જુદા જુદા રોડ પર ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. ત્યારે આજે બુધવારને સવારે જ હળવદ નગરપાલિકા તંત્ર દ્વારા બુલડોઝર ટ્રેક્ટર સાથે જ નગરપાલિકાના સ્ટાફ સાથે હળવદ પીઆઈ સહિત પોલીસ જવાનોનો ચાંપતો બંદોબસ્ત સાથે આજે હળવદ શહેરની સરા ચોકડી પાસે વિવિધ જગ્યાએ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં હળવદ શહેરની સરા ચોકડી પાસે જુદા જુદા હોર્ડિંગ્સો તેમજ દુકાન બહાર રાખેલા પતરાઓ સહિતના અલગ અલગ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તો સાથે જ આજે દબાણ દૂર થયેલા અને ત્યારબાદ આવતા બુધવારે પણ આ કામગીરી ચાલુ રહેવાનું નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જાણકારી આપવામાં આવી હતી. આમ તો હળવદ શહેરના વિવિધ રસ્તાઓ ઉપર રીતસરનું દબાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે અને આ દબાણના પગલે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા આજે હળવદ શહેરના સરા ચોકડી પાસે વિવિધ દબાણો દૂર હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.